વેલકમ ફ્રેન્ડ્સ વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ ન કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવી, વિડીયોને લાઇક આપવી, વિડીયોને તમામ ગ્રુપમાં શેર પણ કરી દેવો। હવે મિત્રો આજના વિડીયોની અંદર માહિતી આપવાની છે જે ગરમીને લઈને આગાહી હતી તે મુજબ અત્યારે હાલ જે ગરમીનો કડકડતો રાઉન્ડ ચાલી રહ્યો છે અને આ જે રાઉન્ડ છે તે હજી સુધી 3 કે 4 દિવસ સુધી હજી કન્ટિન્યુ ચાલે અને આવી જ ગરમી પડે તેવી હાલ પૂરતી શક્યતાઓ દેખાઈ રહી છે। બાકી જે આપણે વિશેષ અખાત્રીજના પવનની માહિતી છે તે એક શોર્ટ વિડીયો બનાવ્યો છે, એ શોર્ટ વિડીયો બનાવીને એમાં માહિતી આપીશું અને જે આપણે આગાહી હતી 3-4 દિવસની જે માવઠાના વરસાદની તો એના વિશે હજી કોઈ અપડેટ આવી નથી। તો જેવી અપડેટ આવશે એવી આપણે તમારા સુધી આપણે અપડેટને પહોંચાડવાની પ્રયાસ કરીશું। બાકી વિડીયોની અંદર જે માહિતી આપવાની છે કે જે ગરમી છે એ અત્યારે હાલ અલગ અલગ શહેરોમાં અલગ મોટા શહેરોમાં ગરમીનો જે તાપમાનનો પારો છે 41 થી 45 ડિગ્રીની રેન્જમાં, તો કોઈ જગ્યાએ 40 થી 42 ડિગ્રીની રેન્જમાં પણ ચાલી રહ્યો છે। બાકી અમદાવાદની ગરમીની વાત કરીએ તો 41 થી 43 ડિગ્રીની રેન્જમાં અને બપોર 2 થી 2:30 વાગ્યાની આસપાસનો જે સમયગાળો છે તેમાં ગરમીનું ટેમ્પરેચર જે છે મિત્રો તે 42.3 કે 42.5 ડિગ્રી સુધીનું નોંધાતું હોય છે મિત્રો। અને જે પવનની ઝડપ છે તે નોર્મલ નજીક જ છે, પવનની કોઈ ખાસ અત્યારે હાલ હજી ઝડપ વધી નથી। અને એક મિત્રો આપણે રિક્વેસ્ટ કરીશું કે જે અત્યારે હાલ આ ગરમીનો રાઉન્ડ ચાલી રહ્યો છે, ગરમીના રાઉન્ડમાં અત્યારે હાલ બધાએ પશુ પક્ષીઓને પાણીની જરૂર પડતી હોય છે। બધાએ પાણીની જે વ્યવસ્થા હોય છે તમારા ધાબા ઉપર, તમારી બાલ્કનીમાં, આગળની જગ્યામાં પાણીની વ્યવસ્થા થાય તો વધારે યોગ્ય રહે પશુ પક્ષીઓ માટે। તો પાણીના કુંડા અવશ્ય મૂકવા, જેવી રીતે કે આપણે અહીંયા આગળ ખેતરમાં છીએ નહીં, આપણે ખેતરમાં જોઈ શકો મિત્રો આપણે પાણીની વ્યવસ્થા જે છે તે આપણે કરી છે અને અત્યારે હાલ આપણી જોડે અહીંયા આગળ પાણી હાલ સ્ટોક પૂરતું ભરેલું પણ છે જે તમે જોઈ શકો મિત્રો। ત્યારે જે પાણીની વ્યવસ્થા અત્યારે હાલ પૂરતી આપણે અહીંયા આગળ કરી છે અને રોજ આપણે અહીંયા આગળ પાણી રેડવા આવીએ છીએ અને રોજ આપણે પાણી રેડીને પછી આપણે પક્ષીઓનો અહીંયા આગળ જ્યારે બનાવ્યું છે એક પાણી પીવા માટેની જગ્યા, તો આ અત્યારે પાણી પી છે તો પક્ષીઓ એના માટેની જગ્યા બનાવી છે। એક વખત બેક કેમેરો કરીને બતાવીશ। હવે આગળ તમે જોઈ શકો કંઈક આ રીતે આપણે પક્ષીઓ પાણી પી શકે એના માટે જગ્યા બનાવી છે અને આજુબાજુની જે જગ્યા છે ને મિત્રો થોડીક આપણે કાંટાની ઝાડ બનાવીને કાંટાથી કવર કરી લીધી, જેથી કરીને મોટા પક્ષીઓ, કૂતરાઓ, ગાયો આ બધા જે છે તે માટલાને નુકસાન ના પહોંચાડે એટલે કાંટા આગળ રાખ્યા છે અને એક માટલું નીચે અને એની ઉપર એક માટલું રાખ્યું છે અને આ માટલાની અંદર હાલ આમાં બી પાણી ભરેલું છે। આ નળ ચાલુ કરીએ એટલે નીચેનું માટલું પણ ભરાઈ જાય એ રીતની સિસ્ટમ જ રાખી છે। અને એક ભાઈ આવે છે ભેંસો ચરાવવા, એમને એક વાત કરેલી છે કે ભાઈ નીચેનું માટલું ખાલી દેખાય તો ઉપરના માટલામાં પાણી ભર્યું છે, નળ ચાલુ કરે એટલે એ ભરાઈ જાય છે। પણ ખાસ તો આ જગ્યામાં કાંટાની કવરેજ કરી છે કે જે ગાયો, ભેંસો છે, કૂતરા છે આવીને નુકસાન ના પહોંચાડે આ પક્ષીઓ માટેની બરફને એના માટે વ્યવસ્થા કરી છે। બાકી પક્ષીઓ, ખિસકોલી, કબૂતર જે આવે એ ઉપરથી બી આવી જાય ને સાઈડમાંથી બી આવી શકે, એ લોકોને કાંટા નડવાના નથી। પણ આ મોટા જે પક્ષીઓ હોય જેમ કે જુઓ અહીં સામે એક ગાય ફરી રહી છે, તો આ ગાય આને નુકસાન ના પહોંચાડે એટલે આજુબાજુની જગ્યા કાંટાથી કવર કરેલી છે આપણે। તો આ એક નાનકડો વિડીયો હતો મિત્રો આજના વિડીયોની અંદર, અત્યારે હાલ પૂરતું આટલું જ।